નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. હજુ પણ અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ સાથે જ્યારે વાત કરી એ આગાહીઓ સાંભળી ત્યારે ખબર પડી કે ગુજરાતમાં અત્યારે જે વરસાદ પડ્યો છે એ મોટા ભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો જે પસાર થઈ રહી છે એના કારણે પડી રહ્યો છે. અને એવું નથી કે અત્યારે 2 દિવસ સુધી જે માવઠું પડ્યું એ સામાન્ય મધ્યમ માવઠા પછી હવે કોઈ માવઠું નહીં પડે. વાતાવરણમાં હજુ પલટો આવવાનો છે અને ઉનાળો બેસે એની પહેલા ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ માવઠા પડવાની સંભાવના છે. કયા કયા વિસ્તારોમાં માવઠાની સંભાવના છે? તો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં માવઠા પડશે, કારણ કે હજુ સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ ધીરે ધીરે ઉપરના પ્રદેશોથી પસાર થવાના છે. કઈ તારીખે માવઠાની સંભાવના છે? તો માર્ચનું છેલ્લું અઠવાડિયું અત્યારે જે ચાલી રહ્યું છે એમાં છેલ્લા 2-3 દિવસ એટલે 26 તારીખથી લઈ અને 28 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનેલી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસરને કારણે પણ અનેક વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. નીચેના પ્રદેશોમાં અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે વરસાદ પડી રહ્યો છે. સાથે જ ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે એની અસર ગુજરાત પર થવાની છે. કેટલા એચપી લેવલે વાદળો બનેલા છે, કેટલા ઊંચા વાદળો બનેલા છે અને કેટલા ભેજવાળા વાદળો છે એના ઉપર પણ બધું જ સંભાવનાઓ છે. કારણ કે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે મધ્ય ફેબ્રુઆરી પહોંચે ત્યાં સુધીમાં તો ઉનાળો બેસી જવો જોઈએ, પણ એવું નથી થયું. મધ્ય ફેબ્રુઆરી સુધીમાં તો અત્યારે સ્થિતિ એવી છે કે અનેક વિસ્તારોમાં માવઠા પડી રહ્યા છે. આગળ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા પડવાની સંભાવના છે. 26-27 તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે. અહીંયા તમે જુઓ, રાજસ્થાનની બોર્ડરને લાગેલા જેટલા વિસ્તારો છે એ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડશે. અહીંયાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી રહી, તમે જુઓ છે કે અહીંયા સિસ્ટમ છે. સિસ્ટમ ધીરે ધીરે ભારતની ઉપર જ્યારે આવશે ત્યારે ઉપરના પ્રદેશોમાં હિમવર્ષા થશે. એની અસર ગુજરાતથી લઈને મધ્યપ્રદેશથી લઈને રાજસ્થાન સુધી થવાની છે. રાજસ્થાનના બોર્ડરના વિસ્તારોમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડશે. એટલે હવે આગામી 2-3 દિવસ સુધી વરસાદની આગાહી છે. એના પછી ફરી એકવાર વરસાદ પછી એક શિયાળાના ઠંડીનો રાઉન્ડ આવશે. એ શિયાળો જ્યારે વિદાય લેતો હોય ત્યારે જે રાઉન્ડ આવતો હોય એ પ્રકારનો રાઉન્ડ હશે અને એના પછી ઉનાળો બેસશે. ઉનાળા બેસ્યા પછી પણ અત્યારથી તમને ગરમીનો અનુભવ થતો હશે, એટલે ઉનાળામાં પણ આ વખતે ફરી એકવાર રેકોર્ડ બ્રેક ગરમી થાય એવી આગાહી કરવામાં આવી છે. અત્યારે હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યું છે, કયા જિલ્લાઓએ સાવચેત રહેવાનું છે, કેટલા કલાક સુધી વરસાદની આગાહી છે તે સાંભળો. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 24 फरवरी से लेकर 2 मार्च तक, इसमें आज हम लाइट रेन विथ थंडर शावर का पूर्वानुमान दे रहे हैं. इसका कारण है एक अपर या साइक्लोनिक सर्कुलेशन उत्तर पूर्व अरबियन सी और एडजॉइनिंग जो सौराष्ट्र कच्छ है इसमें परसिस्ट कर रहा है बिटवीन 1.5 किलोमीटर एंड 3.5 किलोमीटर अबव मीन सी लेवल. और एक जो सिनोप्टिक सिचुएशन इम्पॉर्टेंट है हमारे लिए, एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहा है. ये दो सिनोप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडर शावर का पूर्वानुमान दिया गया है. इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़. और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहिसागर, नर्मदा और तापी के लिए दिया गया है.